ખાતે કાર્તિકી પૂર્ણિમા પહેલા જ દર્શનાર્થીઓનો ધસારો વધી ગયો છે। કાર્તિકી પૂનમની ધજા ચડાવવા માટે શ્રદ્ધાળુઓ અત્યારથી જ મંદિરમાં પહોંચી રહ્યા છે। ત્યારે અમદાવાદનો એક સંઘ 170 કિલોમીટરની પદયાત્રા કરી 52 ગજની ધજા લઈને અંબાજી પહોંચ્યો હતો અને મંદિર ઉપર ધજા ચડાવી હતી। ત્યારે અંબાજી મંદિર પરિસર પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આજે માતાજીની ધજા લઈને આવ્યા છીએ જગતચંદ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ, જે ભાદરવી પૂનમે લાખો નહીં પણ કરોડો ભક્તો જે બાધા માનીને જે ધજા ચડાવે છે એ દિવાળી પછીની પહેલી પૂનમમાં અમારી દીકરી અને અમારા જમાઈ દીકરીની દીકરી માટે અમે આ માનતા માની હતી અને પછી અમે આ ધજા લઈને આવ્યા છીએ।
માં આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ બધાનું સૌ ભક્તો સમગ્ર દુનિયાનું સારું કરે એવી મા અંબેને પ્રાર્થના છે. આ નવા વર્ષની પહેલી પૂનમ છે અને પહેલી પૂનમની ધજા અમે ચડાવીએ છીએ. બોલો અંબે માત કી જય.